ચક દે ઇન્ડિયા ફિલ્મનું આ ગીત આપે માણ્યું. ગુડ મોર્નિંગ અમદાવાદ. તમારા પોતાના 94.3 માય એફએમ પર હું છું અંકિત. સલામ અમદાવાદ આપ સાંભળી રહ્યા છો. 11 વાગી ચુક્યા છે એટલે સંસદમાં જન લોકપાલના મુદ્દે બહેસની શરૂઆત થઈ ચૂકી છે અને મારા જવાનો સમય થયો છે, પણ એમનેમ તો જવાય નહીં. છે કોઈક કે જેને આવકાર્યા વગર સ્ટુડિયોથી બહાર નીકળવાની મને પરમિશન જ નથી. વાદબ બા મુલાઈઝા હોશિયારી ए होशियार पधार रहे हैं. હા તો ભાઈ ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. મને એમ કહો કે તમને લોકસભાની બહેસની પડી છે. યુ નેવર રિયલાઇઝડ કે આજે શું બહેસ થશે? આજે શું તારા ને મારા વચ્ચે શું બહેસ થશે? શું બહેસ થશે? તે છે એક પ્રોબ્લેમ નોતર્યો છે. મેં આ બેલ મુજે માર. ઓકે ઇન્વાઇટ કર્યો છે નોતરોજી. યસ હા. કેવી રીતે? કેમ? શું પ્રોબ્લેમ? ડાર્લિંગ, એવું તને યાદ આવે કે લગભગ ગયા અઠવાડિયે એક્ઝેક્ટલી શનિવારે જ અને આ જ સમયના સુમારે મેં તને એમ કીધું હતું કે મેયર શ્રી નેક્સ્ટ ટાઈમ આવે ને આપણા સ્ટુડિયો પર તો મારો એક સવાલ પૂછજે ને. શું સવાલ? અચ્છા, એ બી ભૂલી ગયો હતો. બોલ જલ્દી બોલ. મેં એમ કીધું હતું ઓકે મેં એમ કીધું હતું કે એક અમદાવાદીએ પ્રેમ વ્યક્ત કરવો હોય તો કઈ જુદી જુદી રીતે વ્યક્ત કરી શકે છે. યસ આઈ રિમેમ્બર. અને મેં જવાબ શું આપ્યો તો મને યાદ આવ્યું છે. મેં જવાબ એવો આપ્યો હતો તને કે મને મેલ મૂકી દેજે એટલે પછી હું વાંચીને નક્કી કરીશ કે મારે આ સવાલ મેયરશ્રીને પૂછવો છે કે નથી. ઓલરાઈટ, અમદાવાદ તમે નક્કી કરો એટલે ઘરમાં મેલો થતા હશે. ના એટલે એ તો સવાલ પર ડિપેન્ડ કરે છે ને કૃપા. સવાલ કેવો છે એના પર ડિપેન્ડ કરે છે કે આ મેલ પર સોલ્વ થશે કે પર્સનલી સોલ્વ થઈ જશે. અચ્છા, હવે એક સવાલ એમ છે કે અંકિતને માથા પર ચપ્પલ મારું કે નહીં? મેલ મૂકો મેં ચપ્પલ મારવાનો કે મેલ મૂકો તારી? માય અંકિત @gmail.com. તમને બધા સવાલોના જવાબ મળી જશે. મારા તરફથી આવજો. હવે ટાટા. ઓકે માફી. તારા માટે તારું જ ફેવરિટ ગીત વગાડતો જજો બસ. કયું? ધીસ ઇઝ ઓલ્સો માય ફેવરિટ સોંગ. શૈતાન ફિલ્મ સે ખોયા ખોયા ચાંદ. સુમન શ્રીધરે ગાયું છે. એન્જોય ધ ટ્રેક. મારા તરફથી આવજો. બાય ટાટા. સોમવારે મુલાકાત થશે 7 થી 11. સલામ અમદાવાદમાં. આવજો. એન્જોય ધ વીકેન્ડ.